ઘણી વખત બોલ્યા ચાલ્યા વગર કામ જે કર્યા કરે ને ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણા માટે કોઈક મથી રહ્યું છે. આપણા બનાસકાંઠાને જળથી સમૃદ્ધ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અવિસ્મરણીય પ્રયાસો કર્યા છે, એના પ્રયાસોનું શું પરિણામ આવ્યું, બનાસકાંઠાનું ભવિષ્ય જળ સાથે કઈ રીતે જોડાયેલું છે, એ વિશે આપણા લોકસેવક શ્રી શંકરભાઈએ કરેલી વાતચીત આ સ્પીચમાં સાંભળો. જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી, આપણો સૂકો પ્રદેશ, પાણી વગરનો પ્રદેશ, અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા. તો સૌથી પહેલા એક નર્મદાની નહેર લાવ્યા અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આ પહોંચી શકતું હશે, શક્ય જ નથી એમ. પરંતુ માત્ર ત્યાંથી કેવડિયા કોલોનીથી પાણી કેનાલો બની એટલું નહીં, પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ 5 થી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું. આ કામ આઝાદીના 50 વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ, નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધાણો હશે, પરંતુ આ ધરતી ઉપર પાણી પહોંચે એનું કોઈ નહોતું. મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ, અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે, ત્યાં આગળ પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું. બીજું કામ જે હતું એ સુજલમ સુફલમ, જે બાકીનો વિસ્તાર જે રહી જતો હતો તે નવી આખી નહેર ઊભી કરવરાઈ અને વધારાનું પાણી જે છે સુજલમ સુફલમ દ્વારા આ બનાસકાંઠાને આપ્યું. અને એ પછી ઘણો બધો વિસ્તાર એવો કે જે સુજલમ સુફલમ અને નર્મદાની નહેરથી પણ પાણી ના પહોંચી શકે અને ગ્રેવિટીથી આવી શકે એવું બધા એન્જિનિયરો કીધું કે આ શક્ય નથી. પરંતુ આ મક્કમ મનોબળના માન્ય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર 5 કરતાં વધારે અલગ અલગ પાઇપલાઇનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું છે. અને આ કામ આજકાલ માટે હું નથી કહેતો, આવનારી પેઢીઓ સુધી જે પીવાના પાણી માટે વલખા મારતા હોય, હું તો અહીંયા જોઉં છું પશુપાલનના કામ સાથે જોડાયેલો સહકારમાં, તો પાણી ટેન્કર ભરીને ગાય ભેંસને પાવા લઈ જાય એવી સ્થિતિ જ્યાં હોય એવા વિસ્તારમાં આખા દુનિયાના ઇતિહાસમાં હું કહું છું કે કદાચ કોઈ જગ્યાએ નહીં થઈ શક્યું હોય કે આટલા દૂરથી પાણી લાવીને પશુ માટે પીવડાવવાનું તો ખરું, માણસ માટે તો આપવાનું, પરંતુ ઇરિગેશન માટે પણ પાણી પહોંચાડવું. અને પાણી પહોંચાડવું એટલું નહીં, વોટર રિચાર્જ કરવું, નર્મદાનું પાણી લાવીને બનાસકાંઠાના તળ સુધી પહોંચાડવું અને ત્યાંથી ઇરિગેશન થાય. આ બહુ મોટી ઘટના છે. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે. હું હમણાં ઇઝરાયલના પ્રવાસે જઈને આવ્યો, ત્યાં પણ ઇઝરાયલની વાત બધા કરતા, પરંતુ જે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે રાજ્ય સરકારે આ કામ કર્યું છે ને, એ ત્યાંની ગવર્મેન્ટે એમના લોકો માટે આવડું મોટું કામ નથી કર્યું. હું આમ જવાબદારીપૂર્વક કહું છું, આવડું મોટું કામ આપણા માટે કર્યું છે. અને આ કામ જ્યારે અનિકેતભાઈ કહેતા હતા ને 2 પાઇપલાઇનો તૈયાર થઈ ગઈ છે, તૈયાર થશે એટલે અહીંયા કર્માવત સુધી પાણી પહોંચાડવાની વાત થાય, અહીંયા વડગામ સુધી પાણી પહોંચાડવાની વાત થાય, પાલનપુરના દરેક વિસ્તાર સુધી પહોંચે, ત્યાં આગળ બધા વિસ્તારની અંદર આવડું મોટું કામ આપણા માટે કર્યું. ઘણી વખત બોલ્યા ચાલ્યા વગર કામ જે કર્યા કરે ને ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણા માટે કોઈક મથી રહ્યું છે, આપણા માટે કોઈ કામ કરે છે. અને એમનો સ્વભાવ છે કે કામ કર્યા જ કરવું, બોલવું નહીં, કામ કર્યા કરવું. એટલે કામ કર્યા જ કરે અને આપણે જો એને ધ્યાન ઉપર જ ન લઈએ અને કોઈક આટલું બાકી રહી ગયું એમ કરીને કોઈક યાદ કરાવે એટલે પાછા બેઠા બેઠા તાલીઓ પાડે, હા બાકી રહી ગયું. એટલે ભાઈ હા બાકી રહી ગયું હશે, પરંતુ આવડી મોટી સમસ્યા જે હોય એનો ઉકેલ કરવાનો આટલું મક્કમતાપૂર્વક આટલા 1-2 રૂપિયાથી નથી થયું, એ 500,000 કરોડથી નથી થયું. હજારો કરોડ રૂપિયા ખર્ચીને આ પાણી લાવવાનું, અને રૂપિયા તો ખર્ચાય, છતાં પાણી ક્યાં અવેલેબલ છે તો પણ પાણી લાવવું. શું કર્યું ખબર છે? કઈ રીતે પાણી આપ્યું? વડોદરાની અંદર જે વિસ્તારની અંદર ઇરિગેશન થવાનું હોય ત્યાં શહેરી વિસ્તાર આવ્યો હોય તો એ શહેરી વિસ્તારમાં ઇરિગેશન નહીં થઈ શકે તો વધારાનું પાણી શું કરવું? ચલો ભાઈ આ સૂકા પ્રદેશને આપો. આવો રસ્તો કાઢીને આપ્યા છે. નહીતર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી બાકી જાય કે ભાઈ જે પહેલેથી નક્કી કરેલો હતો એટલો જ એરિયા મળે. જે અમદાવાદ શહેરની અંદર જ્યાં શહેરીકરણ થયું હોય ત્યાં ઇરિગેશનમાં જે ઘટ્યું હોય એ પાણી લઈને અહીંયા આપવા માટેનું કામ કર્યું છે. એટલે બહુ મોટા કામ સાથેનું આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ઘણા કામો લઈને આવ્યા છે. અને આપણા માટે તો એટલો પ્રેમ છે કે મોહાળ વિવાન માં પીરણને, એટલે એટલા પ્રેમ ભાવથી એમણે
આપણા બધા માટે એક ખૂબ સરસ મજાનું આ ભેટો લઈને આવ્યા છે. તો તમને બધાને આમ સારું લાગ્યું? બધાને ગમ્યું? તો ગમ્યા હોય તો આમ ઠરાઈને ના બોલાય, કચકચાઈને તાલીઓ પાડો ઊંચા હાથ કરીને બધા. બરાબર નો હજુ પાછળ બહેનોને પણ કહું છું, ગમ્યું હોય તો, અંદરથી ગમ્યું હોય તો પાડો તાલીઓ બધા. તો આ ખૂબ સારું કામ કર્યું છે. બસ આભાર.